આજની જે વિડીયો ચાલી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો, આ ધરતીની ઉપરના કોઈ બીજા ગ્રહનો વિડીયો નથી. આ વિડીયો છે આ ધરતીનો, જેને ધરતી પર આવેલું છે અમદાવાદ નામનું શહેર, અને અમદાવાદમાં આવેલું છે અમરાઈવાડી, કે જ્યાંની રામકૃષ્ણનગર ચાલી અને મંગલનગર ચાલીની આસપાસની ચાલીઓના આ વિડીયો છે, કે જ્યાં નળમાંથી રંગીન પાણી આવી રહ્યું છે. તમે વિચારી રહ્યા છો કે સરકારે શું યાર હવે કોલ્ડ ડ્રિંક લગાવવાનું શરૂ કર્યું છે નળોની અંદર, કે નળ ખોલો અને ત્યાંથી ડાયરેક્ટ તમને કોલ્ડ ડ્રિંક મળી જાય? ના 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 ના, એવું જરાય નથી. વાત એવી છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રામકૃષ્ણનગર ચાલી, મંગલનગર ચાલીના આસપાસની જે ચાલીઓ છે, કે જ્યાં તમારા અને મારા જેવી આમ જનતા રહે છે, ગરીબ માણસો રહે છે, ત્યાં પાણી આવે છે કે જે રંગીન પાણી છે. શું ખરેખર આને જ વિકાસ કહેવાય? શું આને જ કહેવાય રંગબેરંગી ગુજરાત? શું આને જ કહેવાય ગુજરાતની ઓળખ? આ તમામ સવાલો પૂછતા પૂછતા થાકી ગયા છે, પરંતુ આ વિડીયો બાદ તમે પણ પૂછશો કે આ રંગીન પાણી શું કામ? બાળકો આ પાણી પીતા હશે, વૃદ્ધો આ પાણી પીતા હશે, બાળકોને વૃદ્ધોની જ શું કામ વાત કરીએ, યુવાનોથી લઈ જે વયસ્કો છે તે પણ આ પાણી પીતા હશે. તેમની શું હાલત થતી હશે તે તમે વિચારી પણ નથી શકતા. આ પાણી કેટલું બધું ખરાબ છે તેનો અંદાજો તમે આ નીચે જે વિડીયો ચાલી રહ્યો છે તેને જોઈ અંદાજો લગાવી શકતા હશો. ત્યારે ખરેખર કોણે કોશીએ, કોણે આમાં દોષ આપીએ અને કોણાથી સવાલ પૂછીએ તે જ નથી સમજાતું. સરકારથી સવાલ પૂછીએ? હા, તો ચલો સરકારથી પૂછી લઈએ, કે પછી એમસીથી પૂછીએ? તો ચલો એમસીથી પણ પૂછી લઈએ. જેનાથી પણ સવાલ પૂછીએ, જવાબ આપવાની અપેક્ષા કોની પાસેથી છે? તો કે કોઈની પાસેથી નહીં. જવાબ કોઈ નહીં આપે આપણને. બસ ખાલી ને ખાલી એટલું કરવાનું છે કે આ વિડીયો આપણે જોવાનો છે, ફિટકાર વરસાવવાની છે તંત્ર પર અને રોતા રહેવાનું છે. કશું જ આપણે નથી કરવાનું. વિડીયોને શેર કરો અને એ માણસ સુધી પહોંચાડો કે જે માણસો આ માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટીના નેતા યાત્રિક પટેલે આ તમામ જે ઘટના છે તેને ઉજાગર કરી છે. આ વિડીયો જોતા રહો અને શેર કરતા રહેજો. જ્યાં સુધી આ વ્યક્તિ કે જે જવાબદારો છે તેમના સુધી આ વિડીયો ના પૂછે ત્યાં સુધી આ વિડીયોને શેર કરવાનું જરાય ન ભૂલતા. મળીએ આવનારા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.